બાળ વાર્તાકાર અને અહીંયા ઉપસ્થિત સૌને મારે કહેવું છે કે આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75 સ્કૂલમાં એમણે બાળ વાર્તાના કાર્યક્રમો પોતાના ખર્ચે અને જોખમે કર્યા છે અને સરસ મજાનું નિરૂપણ બાળ વાર્તાથી કર્યું છે એવા આદરણીય શ્રી વાસુદેવભાઈ સોઢાને વિનંતી કરીશ. એવો નારાયણ સાહેબના વરદ હસ્તે અભિવાદિત થશે, સન્માનિત થશે. આપણી વચ્ચે આજે એક એવા આદરણીય બેન ઉપસ્થિત છે કે ગદ્ય સેતુ ગ્રુપમાં ધૂમ મચાવે છે એમ કહ્યું તો ચાલે. કારણ કે એમની પાસે કાલિંદીબેનની જેમ એક પ્રકારની સાથે વાત નથી કરતા, પણ કવિ પણ છે, લેખિકા પણ છે, સારા કોલમિસ્ટ પણ છે. અને એમનો પરિચય મારે આપવો હોય તો આ રીતે આપી શકાય. એના જ એક કાવ્યથી કે સદા હું મારી મજામાં ભમું છું, વળી હું સદા બંધ બાજી રમું છું. નહીં ચાહ રાખી મલાઈ મળે એની, મળે રોટલો ભાવથી જે જમું છું. નમે શીશના કોઈની એમ પ્રત્યક્ષ, પહેલા સદા માવતરને રમું છું. નથી રાખતી મોતનો ભય હવે તો, હૃદય પર સદા જખમ ખમું છું. ગમુના ઘણાને ખબર છે થયું છું, હશે પૂરતું એ મને હું ગમું છું. એવા નિધિબેન મહેતા ખુશી આપણી વચ્ચે અહીં ઉપસ્થિત છે. ખુશીના ઉપમાનથી લખે છે. આપણને સૌને એમના આગમનથી ખુશી થાય છે. જોરદાર તાલીથી આપણે એને વધાવીએ અને નારાયણ સાહેબના વરદ હસ્તે એવો સન્માનિત થાય એવી વિનંતી કરીએ. જૈનમાં પણ સારું લખે છે કોલમિસ્ટ તરીકે. અન્ય વિવિધ પ્રકારના ફૂલવાડી જેવા ઓલામાં પણ બાળ વાર્તાના પ્રયોગો એમના આવ્યા છે અને સાથે સાથે અનેક પ્રકારના સાહિત્ય પ્રકારોનું ખેડાણ તેઓ કરી ચૂક્યા છે. ખૂબ ધન્યવાદ. અમે જે એટલે જ આ વાત કરી છે. અને કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો પ્રેમ જેવું એ કંઈ શસ્ત્ર નથી. એટલે જ પ્રેમની ઘણી બધી દોહરાઓ પણ એમણે કર્યા. અને આપણો રમેશ પારેખ પેરોલીમાં આમ કહે છે કે લાગણીઓની લીલી ગાંઠે બંધાશો તો ટકશો, તમે પરસ્પર હૈયું માંજી મંજાશો તો ટકશો. ખૂબ સરસ વાત રમેશ પણ કહે છે. આગળના તબક્કે હું જેમને આવકારવા જઈ રહ્યો છું, અમદાવાદથી આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત થયા છે અને નિધિબેનનો એક વિશિષ્ટ સન્માન એક શિલ્ડ દ્વારા પણ આ સંસ્થા દ્વારા ગદ્ય સેતુ દ્વારા સંકલિત રીતે કરવામાં આવી રહ્યું છે. ત્યારે સંતોની ઉષ્માભરી ઉપસ્થિતિ વચ્ચે નિધિબેન પધારે. સાહેબને વિનંતી કરીશ શિલ્ડથી બેનનું વિશિષ્ટ સન્માન કરશે અને એમને આવકારશે અને પછી એમને એમની વાત અહીંયા રજૂ કરવા માટે અહીંયા આવકારું છું. શ્રી નિધિબેન મહેતા. ખૂબ ધન્યવાદ વિશિષ્ટ સન્માન માટે. ખૂબ સુંદર સાહિત્યથી વિચારોની ક્રાંતિ તરફ એક સામાજિક ઉત્થાનમાં ખૂબ મોટું ભાગ એક લેખક કે કવિ ભજવતો હોય છે અને એ વિચારો દ્વારા જ એક ક્રાંતિનું સ્વરૂપ પકડાતું હોય છે. શ્રી નિધિબેન મહેતાને વિનંતી કરીશ કે તેઓ અહીંયા પધારશે અને એમની વાત રજૂ કરશે. નમસ્તે, હું નિધિ મહેતા. આજે અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે સાવરકુંડલા કબીર ટેકરીના આંગણે. ઉત્સવ છે અવતરણનો. પૂજ્ય નારાયણ સાહેબનો જન્મદિવસ અને આ જન્મદિવસ સુંદર શિક્ષણ, સાહિત્ય અને સામાજિક સેવાની નિસ્બતના સમન્વયથી ઉજવાતો હોય ત્યારે સોનામાં સુગંધ જ ભળી કહેવાય. અને આવા કાર્યક્રમમાં કબીરજીને યાદ કરીને આ કાર્યક્રમનું કામ ચાલુ થઈ રહ્યું છે. કબીરજીનો યાદ કરવામાં આ અવસરનો હિસ્સો બનવાનું મને સૌભાગ્ય મળ્યું છે. તે બદલ ખરેખર પૂજ્ય નારાયણ સાહેબનો આભાર, ઈશ્વરની અનુકંપાનો આભાર, મારા માતા પિતા તેમજ મંચસ્થ મહાનુભાવો સર્વે સંતોનો આભાર, મારા ગુરુ તેમજ માર્ગદર્શક કહી શકું એવા સૌનો આભાર અને અત્રે ઉપસ્થિત ભાવક, વાચક, લેખક કે શબ્દ અને સાહિત્ય સાથે જોડાયેલા દરેક વ્યક્તિનો આભાર હું હૃદયપૂર્વક માનું છું. અને આ ગદ્ય સેતુ ગ્રુપમાં મને જોડી
મારા શબ્દમાં શ્રદ્ધા દર્શાવનાર મારા ગુરુ એવા સોઢા સાહેબનો ખૂબ ખૂબ આભાર કે જેમણે મારા શબ્દોમાં શ્રદ્ધા દર્શાવી, તે બદલ એમનો આભાર. કે અને એ ગ્રુપમાંથી દરેક કલમ કસબી પાસેથી હું કંઈક ને કંઈક શીખું છું ને મારી કલમ વિકસતી રહે છે. તે બદલ દરેક સર્જક મિત્રોનો આભાર, મારા મિત્રોનો આભાર, મારા પરિવારના દરેક સભ્યોનો આભાર, મારા માતા પિતા અત્રે ઉપસ્થિત છે તેમના આશીર્વાદ, અને અત્રે જે સંજોગોવશાત નથી આવી શક્યા એવા મારા બીજા માતા પિતા જે મારા સંતાનો પાસે છે, એ છે એટલે હું અહીં આવી શકી છું, એટલે એમનો આભાર. અને જેમને હું આ તકે ખૂબ જ યાદ કરી રહી છું, જેનો મને ડગલે ને પગલે સહયોગ મળ્યો છે, એવા મારા પતિ અને મારા સંતાનો કે જેમણે મારી કલમ પાછળ ક્યાંક ને ક્યાંક થોડા એમના સમય કે સ્નેહનું યોગદાન આપ્યું છે, તેમનો ખૂબ હૃદયથી આભાર માની મારી વાત શરૂ કરવા જઈ રહી છું. આ સાથે આમાં અહીં ઉપસ્થિત દરેક વક્તાઓએ મારી પહેલાં ઘણું બધું કહ્યું છે. કબીરજી માટે કે કંઈ પણ કહેવા માટે હું હજી ખૂબ નાની છું, જ્ઞાનમાં, અનુભવમાં દરેક રીતે સૌથી નાની છું. છતાં કોઈ ભૂલચૂક રહી જાય તો ક્ષમ્ય ગણશો, દરગુજર કરશો નાની ગણીને, એવી આશા રાખું છું. અને મારી વાત જે કબીરજીને જ્યાં સુધી મેં વાંચ્યા છે એમના દુહાઓ, અને મને જે વાત સ્પર્શી છે એ તત્વ કે જે દુહાઓ મને સ્પર્શ્યા છે, કબીરજીની શબ્દ વિશેની સમજણ, આ એક બહુ અલગ તત્વ છે, બહુ નાનું. આપણે એને ખૂબ સહજ રીતે લઈ લઈએ છીએ શબ્દ, પણ ખરેખર આ શબ્દ એક એવું શસ્ત્ર છે, એ સંજીવની પણ છે અને શસ્ત્ર પણ છે. શબ્દ પોતે દર્દ પણ બની શકે ને મલમ પણ બની શકે, ત્યારે આપણા શબ્દો પ્રત્યે આપણી સભાનતા કે સજાગતા હોવી એ ખૂબ આવશ્યક છે. આવું કબીરજીએ એમના અનેક દુહાઓમાં કહ્યું છે. શબ્દ બોલ સમાર કે શબ્દ કે હાથ ન પાવ, એક શબ્દ ઔષધ કરે દૂજો કરે ઘાવ. એટલે શબ્દમાં એટલી તાકાત છે, શબ્દ અકળ છે. બીજા દરેક હથિયાર પોતાની લોહીભીની છાપ છોડી જાય છે, જ્યારે શબ્દ ભલે લોહીભીની છાપ નથી છોડતો, પણ તેના ઘા લગભગ આજીવન રૂજાતા નથી. અહીંયા જો કોઈ તબીબી ક્ષેત્રના હશે તો એ લોકોને ખબર હશે કે આપણા શરીરમાં બીજી કોઈ પણ જગ્યાએ ઈજા થાય તો એને રૂજાતા સમય લાગે, જ્યારે જીભ ઉપરની ઈજા પર જલ્દી રૂજાવે છે. પરંતુ જીભ થકી, જીભ વડે કે જીભથી થયેલા ઘા લગભગ આજીવન રૂજાતા નથી, અને કદાચ એ વેર, નફરત કે ઘૃણાનું કારણ પણ બને છે. અને આવા ઇતિહાસમાં આપણી પાસે ઘણા દાખલા છે, ઘણા શબ્દોના દાખલા છે. આંધળાના આંધળા એ શબ્દ ના હોત તો કદાચ મહાભારત ન થયું હોત એવું માની શકાય. ત્યાંથી વેરના બીજ રોપાણા. ત્યારે આપણા શબ્દો પ્રત્યે આપણે અને આપણી આવનારી પેઢી સજાગ બને તે ખૂબ જરૂરી છે. અને આપણા બાળકો, પછી તે શિક્ષણમાં હોય કે માતા પિતા તરીકે હોય, આપણા બાળકો જે કહીએ એના કરતાં જે કરીએ એ અનુસરે છે. એટલે જો આપણે એને સજાગ કરવા હશે તો પહેલાં આપણે સજાગ થવું પડશે. અને શિક્ષણમાં કબીરજીના કહેવા મુજબ જ હમણાં સાહેબે વાત કરી કે ધીરા મનવા ધીરા, તો એ રીતે બાળક બગીચાનું ફૂલ છે એવું આપણે સૌએ સાંભળ્યું છે. તો આપણે એ ફૂલના માળી બનવાનું છે, માલિક નહીં. પણ આપણે એક માતા પિતા તરીકે પણ એ ભૂલી જઈએ છીએ, અને ક્યાંક શિક્ષક તરીકે પણ માત્ર એના ટકાવારી કે એકેડેમિક મૂલ્યથી બાળકનું મૂલ્યાંકન કરીએ છીએ. ત્યારે આપણા બાળકોને તેના શબ્દ અને વાણી વિવેક પ્રત્યે આપણે કેળવવા પડશે, કેમ કે આજે આપણે સૌ હજી પણ શબ્દો પ્રત્યે એટલા સજાગ થઈ શક્યા નથી, આપણું વાણી વિવેક કેળવી શક્યા નથી, અને ઘણા બધા પરિણામો આપણે એના કારણે પણ ભોગવવા પડે છે. તો આ શબ્દો પ્રત્યેનો વિવેક કેળવવો ખૂબ જરૂરી છે. અને કબીર સાહેબે કીધું એમ જ આપણે સૌએ આપણા વડીલો પાસેથી પણ સાંભળ્યું છે ઘણી વખત કે થૂકેલું ગળાતું નથી, પાણીને વાણી ગાળીને વાપરો. જીભને હાડકું ન હોય, જીભને વાળો એમ વળે, પણ એટલે જ પછી એને કેમ વાળવી, ક્યારે વાળવી ને કેટલી વાળવી એનો વિવેક કેળવવો પડે. એટલે જીભને વાળતા પહેલાં વિચારવું પડે, શબ્દ બોલતા પહેલાં 100 વાર વિચારવું પડે. હવે આ 100 વખતની વાત આવે ત્યારે આપણે બધા 21મી સદીમાં પ્રવેશી ગયા, વેગવંતું બન્યું. આપણે ઝડપી જમાનામાં બન્યા ત્યારે 100 વખત વિચારવું એટલે થોડી અતિશયોક્તિ કહેવાય. ત્યારે હું એવું કહું છું કે માત્ર એક વખત જો એવું વિચારવામાં આવે કે આપણે જે શબ્દ ઉચ્ચારવા જઈ રહ્યા છીએ તે અન્ય કોઈ વ્યક્તિ આપણને કહેશે ત્યારે ગમશે કે આપણે સ્વીકારી શકીશું, બસ તો પછી બીજું કંઈ વિચારવું નહીં પડે, જવાબ મળી જ જશે. તો શબ્દ ઉચ્ચારતા પહેલાં એક વખત આપણે વિચારવું જરૂરી છે. તો આવી ફિલસૂફી માટે કબીર સાહેબે કીધું છે, એસી બાની બોલીએ મનકા આપા ખોય, ઓરન કો શીતલ કરે આપહુ શીતલ હોય. એટલે આપણા શબ્દો બીજાને ઠંડક આપે એવા હોવા જોઈએ, બીજાનો તાપ બને એવા નહીં. આપણા શબ્દો બીજાના જીવનનું જોમ બને, જોખમ નહીં.
આપણા શબ્દો એ ઓજાર નહીં પણ આશીર્વાદ બને કે ઔષધિ બને એવા હોવા જોઈએ. તો આ શબ્દો પ્રત્યેની સજાગતા કેળવવી ખૂબ જરૂરી છે. પૂજ્ય નારાયણ સાહેબના જન્મદિવસે આજે જે અવસર મળ્યો છે, જે સૌભાગ્ય મળ્યું છે મને, તે બદલ હું ધન્યતા અનુભવું છું. અને બીજી એક વાત, જે રામ મંદિરમાં સાહેબને આમંત્રણ મળ્યું છે, આપણા માટે ખૂબ ખુશીની વાત છે. અને સાહેબના જન્મદિવસે એક મારી જ કવિતાની 2 પંક્તિને શબ્દ વિશે હું કહું છું કે શબ્દની આવે સમજ તો ધન્ય છે, શબ્દની આવે સમજ તો ધન્ય છે, શબ્દની રાખો અદબ તો ધન્ય છે. અને બીજું, જે અનુભવથી અનુકૂળ અને પ્રતિકૂળ શબ્દોની અનુકૂળ ને પ્રતિકૂળ અસરોને અનુભવીને, લેખક કે કવિ તરીકે નહીં, સામાન્ય જનમાનસ તરીકે એ પીડામાંથી પસાર થઈને અનુભવીને હું એટલું કહી શકું છું કે શબ્દ સાથેનો મારો લગાવ, અમે શબ્દના માણસ, અમને શબ્દ વિનાનું નહીં ફાવે. ભૂખ તરસને ભૂલવું સહેલું, આ શબ્દને ભૂલવું નહીં ફાવે. લૂંટાઈ જશે જો લાડ ખજાનો, તો જીવન જીવવું નહીં ફાવે. શબ્દ વિનાનું કલ્પનામાં પણ મરવું અમને નહીં ફાવે. અમે શબ્દના માણસ, અમને શબ્દ વિનાનું નહીં ફાવે. અને બીજું એક, સાહેબના જન્મદિવસે નવા વર્ષમાં સાહેબનો તો પ્રવેશ થાય જ છે, પણ આજે એક વ્યવહારિક રીતે આપણે નવું વર્ષ શરૂ થયું છે. તો એ નિમિત્તે એક કવિતા છે. સમયની સફરમાં પ્રવેશી ગયા બસ, હરખના નગરમાં પ્રવેશી ગયા બસ. લઈને પ્રવેશ્યા સપન કઈ નયનમાં, લઈને પ્રવેશ્યા સપન કઈ નયનમાં, કબીરની નજરમાં પ્રવેશી ગયા બસ. નથી એ સુરાને છતાંય નશો છે, નથી એ સુરાને છતાંય નશો છે, અનોખી અસરમાં પ્રવેશી ગયા બસ. લગન લાગતી જાય એમની ઘેરી, અમે આ અગનમાં પ્રવેશી ગયા બસ. ભરીને ખુશી ભીતર બહુ વધારે, નૂતન વરસમાં પ્રવેશી ગયા બસ, નૂતન વરસમાં પ્રવેશી ગયા બસ. તો પૂજ્ય નારાયણ સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. અમને આ અવસરનો હિસ્સો બનાવવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને રામલલ્લાના આંગણે જ્યારે આપણા નારાયણ સાહેબ એટલે અમરેલીનું ગૌરવ, સાવરકુંડલાનું ગૌરવ જતા હોય, ત્યારે આપણને સૌને એક આનંદની અનુભૂતિ હોય જ. આપણા આંગણે અયોધ્યા, અંતર અયોધ્યા બને એવા એક ભાવથી ગલી મહોલ્લા કહેશે ગામ, જય શ્રી રામ, જય શ્રી રામ. નાના મોટા લેશે નામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ગલી મહોલ્લા કહેશે ગામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અસ્તુ, નમસ્તે, જય હિન્દ, જય ભારત. નિધિબેને ખૂબ સુંદર વાત શબ્દને લઈને કરી. શબ્દ, અને આ બધા શબ્દના સાધકો જ છે, પણ કબીરે કહ્યું છે એમ કે શબ્દ શબ્દ કા અંતરા, શબ્દ શબ્દ કા ભેદ, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે